2026 રોજ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આઝાદીના પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ખેડબ્રહ્માના નાયબ કલેક્ટર શ્રી એન.ડી. પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવા સાહેબ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલ આર. પટેલ તથા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ, જાહેર સંસ્થાના પદાધિકારીઓ સહિતના તમામ રાજકીય પદાધિકારીઓ તથા અગ્રણીઓ તથા વેપારીઓ, સ્થાનિક તમામ શાળાના શિક્ષકો તથા બાળકોએ હાથમાં તિરંગો લઈ લાઇનબદ્ધ શોભાયાત્રામાં સામેલ થયા। શોભાયાત્રામાં ડીજેમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગવાયા તથા હાજર તમામ લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા। આ તિરંગા યાત્રા કેટી હાઈસ્કૂલથી શરૂ થઈ માણેક ચોક રેલવે સ્ટેશન, સરદાર ચોક, પેટ્રોલ પંપ થઈ ફરી માણેક ચોક થઈ કેટી હાઈસ્કૂલ પરત ફરી। તિરંગા યાત્રા શહેરમાં નીકળતા આખું ખેડબ્રહ્મા શહેર દેશભક્તિના રંગે રંગાયું। હજારો લોકોએ રોડ પર આવી તિરંગા યાત્રા નિહાળી ભાવ વિભોર થયા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ। સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આજે એના ઉપરાંત આજે આપણે શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તમામ સંગઠનના જે હોદ્દેદારો છે એ તમામ અત્યારે હાજર રહ્યા છે। એ સર્વેનો હું આભાર માનું છું અને આશા રાખું છું કે આવતીકાલનો જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એની અંદર પણ જનમેદની સારી રીતે